નમસ્કાર, પ્રણામ, જય અલગથાને. કેમ છો મિત્રો? મજામાં? સ્વાગત છે આપણા એક નવા વિડીયોની અંદર. અને આજ મારે જવાનું છે ખંભાળિયા. ખંભાળિયા શું કરવા? બસ આપણી ગાડીમાં છે ને થોડોક વાંધો આવી ગયો છે, તો ગેરેજે લઈ જાવી છે ગાડી. એટલે આપણે જવાનું છે ખંભાળિયા. બન્યા રહેજો બ્લોગમાં. મિત્રો, ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવતી હતી કે તમારે દર્શીલને બતાવો, દર્શીલને બતાવો. જો આ રહ્યા દર્શીલ, આમ જો આવા કરે, દર્શીલ જો આવા કરે, જઈ લે. આ આમ જોતા શું કરા? હે શું કરા? આવું કરે દર્શીલ અમારો ભાઈ. જોવું જોઈ તમે. આ અહીંયા બકાલાને ક્યારો છે ને, આખો દી ત્યાં જઈને રમવાનું. બસ આ સાયકલ લઈને અને કાહે ને રોગો રખડતો હોય. આજે સાયકલ લઈને રખડે. જો આ બકાલાને ક્યારો છે ને, તો એટલામાં એ રખડતો હોય નહીં. હા શું કરા? જઈ લે. બોલ હાલ, બોલ બોલ હાલ, બોલ 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 બોલ. બધાને કહી દે હાય, તાતા કહી દે, બધાને તાતા કહી દે, બધાને તાતા કહી દે, તાતા કહી દે દીકરા. તાતા કહેવાય બેટા, તાતા કહી દે. જોઈને અહીંયા રખાડું, આખો દી બકાલાને ક્યારામાં રખાડું. જોઉં તમે, જઈ લે. આ શું કરા? હા શું કરા દીકુ? જો તું અહીંયા આખો દી છે ને બકાલાને ક્યારામાં રખાડું ભાઈ, બીજું કંઈ નહીં. બસ આવું હોય ને તો એને બીજું કંઈ ના જોઈ. મિત્રો, હું તમને ગાડીનું કહેતો હતો ને, આ ગાડી જો દેખાય તમને? નહીં દેખાતી હોય કદાચ. હાલો આપણે ખંભાળિયા નીકળી ગયા અહીં ખાઈ. દશામાના વ્રત રહીએ છે, તો એના માટે અમે મૂર્તિ લેવા આવ્યા. જોઈ લ્યો તમે, મૂર્તિ બહુ જાજી મૂર્તિઓ છે ભાઈ. તો હવે કઈ લેવી ને કઈ ના લેવી જોઈ. હવે મોટી લઈ કે નાની લેવી, માતાજી માતાજી, પણ હવે જોઈ સારી લાગે ને એવી આપણે મૂર્તિ લેવાની છે. તો જોઈ લ્યો, અહીંયા આપણે છે ને મૂર્તિ લેવા આવી ગયા છે. બહુ જાજી મૂર્તિ હોય આ દુકાને. હાલો આપણે પેલા મૂર્તિ લઈ લઈએ. મિત્રો, આપણા દશામાની મૂર્તિની પૂજા પણ લઈ લીધું અને હવે ફાઇનલી વાટકાઈ લઈ લીધા છે. ભેટમાં આપવા માટે વાટકા દેવા પડે એટલે આપણે વાટકાઈ લઈ લીધા. મિત્રો, આપણે વાટકા લઈ લીધા, દશામાની મૂર્તિ લઈ લીધી, પૂજા પણ લઈ લીધો અને હવે છે ને લેવાની હતી બંગડિયું. તો જોઈ લ્યો, આપણે અહીંયા આવી ગયા અને બંગડિયું ને આવી નાની મોટી વસ્તુ છે ને આવી જગ્યાએથી લેવાની, જેથી કરીને નાનો વેપારી હોય, મતલબ કે નાનો પરિવાર હોય, તો આવા માણસનું છે ને ગુજરાન હાલ્યું છે. એટલે એક વસ્તુ યાદ રાખવાની મિત્રો, હંમેશા આવી જગ્યાએથી લેવાની નાની મોટી વસ્તુ. મિત્રો, આપણે ખંભાળિયા આવીને ઘણી બધી ખરીદી કરી, પણ ખંભાળિયામાં આવીને ચંપલ ના લઈને એવું બને જ નહીં. જોઉં તમે આવી ગયા ચંપલની દુકાને અને આમ જોઈ લો તમે કેટલા બધા છે બૂટ ચંપલ. એટલે ખંભાળિયા આવીને એટલે અમારે એક જોડી ચંપલ તો લેવા જ પડે, પછી ગમે એ ના લઈ. ભાઈ બાઈઓને લઈને છે ને કોઈ દી ખંભાળિયામાં ના હોય. આમ જોતા તમે આ હે હજી આખી ડેકી ફેરી ગાડીની, હજી તો છે ને આમ લેવાનું કે બાકી. બોલો, ભાઈ ગમે એટલા પૈસા હોય ને પૂરા ના પડે. ભાઈ બાઈઓને ચંપલ લેવા એટલે જાણે ઓલું ના આપણે 4 વ્હીલ લેવું હોય અને હા 5 જગ્યાએ જોવા જાય એ રીતના ચંપલમાં કરે. આમ જોઈ લ્યો તમે, આ તને બીજી ત્રીજી દુકાન છે, ક્યાંય ગમતા નથી. હવે શું કરવું બોલો? હવે અમદાવાદ જાય તો થાય. ભાઈ આમાં તમને ક્યાંય લવંડર દેખાય? ક્યાં લવંડર? આ એટલે આ કે ઉપર ના હે મિત્રો, ચંપલ લઈ લીધા. છેલ્લે ક્યાંથી લીધા ખબર? એટલી દુકાનો ફર્યા ને છેલ્લે રેકડીમાં જ લીધા. એટલે ચંપલ લેવાઈ ગયા ને હવે આવ્યા ગર ને કોલગેટ લેવા. તો હાલો હવે છે ને થોડું કરિયાણું લઈ લઈ. રક્ષાબંધન આવે એટલે આપણે છે ને રાખડીઓ લઈ લીધી છે મામા હાટું. જોઈ લ્યો અહીંથી
તો 2 રાખડીઓ લીધી દેખાડી નહીં એ આપણે રક્ષાબંધન નથી દેખાડી. મિત્રો આજના ખંભાળિયામાંથી બહુ જાજી વસ્તુ લઈ લીધી ખરેખર. કરિયાણું દાળ તેલ ફિનાઇલ મિનાઇલ ને હવે જો જાય નહીં ભાઈ ખંભાળિયામાં આવીને એટલે ખૂટે જ નહીં બાયુનું ખરેખર. આ લેવું ઓલું લેવું તે લેવું ભાઈ ભૂખો હવાનો એને ખબર નથી પણ લેવું એ લેવું. અને મને આજ કેટલા ખર્ચા ઉતારી દીધો ખબર તમને? ઓછામાં ઓછા 5 થી 7 હજાર રૂપિયા. એટલે બાયુને લઈને કોઈ દી છે ને બજારમાં ના આવવું. ઇંજી લેવું હોય ને કહેવાનું લિસ્ટ બનાવી દો અમે લેતા આવી. બાકી તમે ભેગીઓ લઈને આવો ને હાથ જવા દો ભાઈ. શું કરવું પણ વાંધો નહીં ભલે ને. હવે બીજું શું ઘણાને નથી એથી આપણે હે તો ભલે ને ખર્ચો કરે બરાબર ને એવું છે. પણ વ્લોગમાં બન્યા રહેજો મજા કરવાની હે ફૂલ. ભાઈ 3 વાગી ગયા હજી ખાતું નથી. હવે શરબત પી છે જોઈ લ્યો તમે. શરબત પીવાય છે પણ શરબત પી લઈએ એટલે હાલી ગયું. ખાવાની આપણે કંઈ જરૂર ના હોય. અને મને છે ને હોટલનું ભાવે લઈ લ્યો ને મિત્રો. ખંભારિયા ફારા 3 વગાડી દીધા જોઈ લ્યો. ખંભારિયા પર લેવાનું ખોઈટું નહીં ભાઈ. આટલું લેવાનું હતું. જા વાંકે બેઠા એ દેખાય તમને. આટલું લેવરાયું ભાઈ. ખીચો ખાલી થઈ ગયો ને ખાતું ખાલી થઈ ગયું. તો હાલો હવે ડાયરેક્ટ ઘેર જઈને ખાવું. હજી તો હોટલમાં જમવું તો પણ હું પૈસા જ થઈ રહ્યા. હવે ઘેર જઈ જો મિત્રો આપણે એક હવે છે ને એક રીલ બનાવવાની છે. અને રીલ એવી બનાવવાની છે ફેન્ટાસ્ટિક. અને આપણો ફેસ્ટિવલ હમણાં ઢોકળો આવે છે રક્ષાબંધન. તો એને રિલેટેડ બનાવવાની છે. કાંઈક ફની રીલ બનાવવાની છે. મજા આવી જાય એવી બનાવવાની છે. લગભગ તમે બ્લોગ છે ને કાલ ને પરમ દી જો રીલ વહેલી આવી જશે પણ બહુ મજા આવે એવી રીલ બનાવવાની છે. ને જો અમારી બંસી વેદુ સૌ તમે મતલબ રીલમાં આ નથી. રીલમાં કંજી છે પણ એક નંબર ફેન્ટાસ્ટિક રીલ બનાવવાની છે ભાઈ. જોયા રાખજો મિત્રો. આપણે સરસ મજાની રીલ બનાવી લીધી રક્ષાબંધન વિશે. અને કોમેડી રીલ બનાવી ભાઈ. રક્ષાબંધનની કોમેડી રીલ બનાવી કેમ કે ટ્રેન્ડ આલે છે તો હું થોડુંક કંઈક કરી નાખી. અને બહુ મજા આવી. આજે અત્યારે જો આગળ અપલોડ કરવી છે મતલબ કે અત્યારે વાગ્યા છે 7:19 થઈ છે. આપણે 7:25 આજુબાજુ અપલોડ કરવાના છે. તો મિત્રો બસ આવી જ મોજ કરવાની હોય. બીજું શું હોય યાર. અને આજમાં પાછો રવિવાર હતો એટલે હું કહું જીકો પાછો જીકો. અને મિત્રો કેવો લાગ્યો આજનો વ્લોગ આપણે? કેમ કે આ વ્લોગ છે ને બહુ લાંબો થઈ જાય એટલે આપણે આ વ્લોગ અહીંયા જ પૂરો કરી દઈ. તો કેવો લાગ્યો આજનો વ્લોગ? જો સારો લાગ્યો હોય તો એક મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો. અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. ને જૂના હો તો સપોર્ટ કર્યા રાખજો મારા વાલા. બાકી આવા વ્લોગ આપણે કાયમ નાખતા રહેવાના હોય ને. આજતા ખરેખર મારા રૂપિયાની પહાડ કાઢી નાખી યાર. પણ હાલો જે હોય એ મળીએ એક નવા વ્લોગની અંદર. ત્યાં સુધી બધાને જય રામાધણી.